હા, આટલા મોટા મકાનને કરવાનું હું કેટલી રૂમો છે ને આખો દી સાફ કરતાં કરતાં જ નાકે દમાવે છે. એના કરતાં કોકને ભાડે દઈ તો રૂમો ચોખ્ખી તો રહી. મારે છે ને કેવું જ છે છોકરાઓને કે હવે કંઈક ક્યાં જાહેર ખબર આપવાની હોય કે અમારે રૂમ ભાડે આપવાની છે. વાંધો નહીં, હાલો ને જોઈ લે પછી. સારું. નરેશ, હા બોલો ને. સારું થયું, મારે તારું જ કામ હતું. હમ હું જે વાત કહું ને હમ બરાબર ધ્યાનથી સાંભળજે હો, બધામાં નનૈયો ન ભણતો. હા, તમારી વાત ક્યાં મેં કોઈ દી નનૈયો ભણ્યો છે તમારી વાતમાં કે બોલો. જો આવડું મોટું મકાન છે હા અને આપણે રહેવાવાળા મૂળ કેટલા ઇન મીનને હાડેતી. તો હું એમ કહું આ ઉપરના બધાય રૂમ એમને એમ પડ્યા છે તો આપણે કોકને ભાડે દઈ તો એ ભાડું તો આવે, અને ભાડું આવે એટલે આપણી આવક એ થાય, અને આવક તો ઘેર ગઈ પણ આપણા રૂમ બધા ચોખ્ખા તો રહે. એમાં હું મેં બહાર પાડી જ દીધું છે કે મારે રૂમ ભાડે આપવાની છે, પણ એક શરત મેં મૂકી છે કે કુંવારી છોકરી હોય ને એને જ રૂમ ભાડે આપવાની. એલા હાવ ગાંડો તું, એ કુંવારી છોડ્યું ન દેવાય. પછી રાત વખતના કંઈ એના ભાઈ બંધ ને દોસ્તારોને આવે તો આપણે નાઈ ન પાડી શકીએ. એમ ન દેવાય. કાં તો પરિવારવાળાને દેવાય અને કાં છે ને વાંઢા છોકરા હોય ને એને દેવાય. એ છોડ્યું ન લાવે. એવો વાંઢા છોકરાને તો નહીં, કુંવારી છોકરી હોય ને એને જ મારે રૂમ ભાડે દેવી છે, કારણ કે કુંવારી છોકરી બિચારી એકલી હોય, સમજા. હવે એને સમાજમાં બધા હેરાન કરે અને બીજે ક્યાંક ભટકે એની કરતાં આપણા ઘરે હું સુરક્ષિત તો રહી શકે, એટલે કુંવારી છોકરીને જ આપણે રૂમ ભાડે દેવી છે. સાંભળ તો ખરો, જે તું કહે છે ને કે છોકરીઓ એકલી હોય ભોળી હોય બિચારીને કંઈક રક્ષક જોઈ, તો હું કામ એના મા બાપને છોડીને અહીં આવી હોય? મજબૂરી હોય બિચારેની. હવે એને કંઈક આવકની સાધન તો જોવે ને, કંઈ અવળા કામ તો કરે નહીં. અત્યારે છોકરી ઇજ્જતદાર માણસો કંઈ એની છોકરી કંઈ અવળા કામ તો કરાવે નહીં. હવે ગમે ત્યાં એટલું બધું ભણાવી હોય છોકરીને, પછી એને એમ થાય ને કે બે પૈસાની આવક થાય ને, એટલે એ બિચારા આ શહેરમાં રહેવા મોકલે છે, અને પછી રહેવામાં જો એ સુરક્ષિત ન હોય તો પછી કામનું હું. એટલે હું કહું છું, આ હારા માટે કહું છું. તું અહીંયા જ ભૂલ ખાઈશ, ભીત ભૂલેશ તું. એ આજકાલની આ જુવાન છોડ્યું છે ને ઓલા ફોન જોઈ જોઈને કંઈ કેટલાય ભાઈબંધ બનાવ્યા હોય, અને પછી કાં તો એની હારે રાત બેરાત ફોન પર હોય, અને કાં તો પછી એ લોકોને ઘરે બોલાવે, અને પછી જો કાંઈ આડું અવળું થયું ને તો આપણે ટીલી બેસી જાય. બટા એવું ન કરાય. એક કામ કરને, લખી નાખને કે પરિવારવાળાને જ દેવું છે. ના ના, પરિવારવાળાને તો નથી દેવાનું, સમજ્યા. કુંવારી છોકરીને દેવાની છે, અને કુંવારી છોકરી તે પછી આમ છે ને સારી હોવી જોઈએ હો. હા, એકે એક છોડ્યું ને કપાળે લખ્યું જ હશે કે આ ખાનદાન છે, સંસ્કારી છે, લફડાવાળી નથી, એટલે એ લખેલું હોય ને એને જ દેવાની. કા લખ્યું હોય કોઈના કપાળે? હા, એ તો આપણે જોઈને તો ખબર પડી જાય બા. લે, ખબર કેમ પડી જાય? આ વચ્ચે ઓલી એક છોડી નહોતી આવી, તો એ આવી તો એને તો તે ના પાડી દીધેલી. પણ એ ક્યાં રૂપાળી હતી. હા, પણ એ મને આમ જોતા મને એવું લાગ્યું કે આ છોકરી નથી સારી, સમજા. જોતા ખબર પડી જાય ને. તમે ન કીધું હમણાં એ બ્લેકમેલ કરે ને એના કેટલાય કૌભાંડ હોય, બહાર છોકરા મળવા આવતો હોય, એ મને લાગી, સમજાય એ છોકરી, એટલે મેં ના પાડી. એ છોડી જરાક શ્યામવર્ણી હતી, પણ આમ પાછી બોલે બધી રીતે એ હારી હતી, તો એને જ દેવાય ને. હવે નાક નકશામાં કાંઈ દેવાનું નહીં. તમે શામભરણી કાળી પોચી હતી, હવે એને જોઈ તો પણ આ બળબડ હું કરસ તું? દિવસ બગડી જાય એમ. એવી છોકરી જોવે ને, એવી છોકરી તો તારે અહીંયા છોડ્યું જોવા લાવવાની છે કે પરણાવા લાવવાની છે? સારી છોકરી ન હોય, હવે ચારિત્રની હારી ન હોય તો એ કામનો હું એ બદનામ થાય અને આપણા મકાનને બદનામ કરે, સમજા. એટલે મને એ જોતા જ ખબર પડી ગઈ કે આ છોકરી કઈ ચારિત્ર સારું નથી એમ. એટલે પછી મેં એ ન, આપણે તો હું છોકરી ઇજ્જતદાર હોવી જોઈએ, સારી હોવી જોઈએ, એવાને દેવાની છે. નરિયા, એમાં કાળા ધોળા ન જોવાય. આ જો ભગવાને તને ભીનો વાન આપ્યો છે તો તું કાંઈ ખોટો છે, ખરાબ છે? તો શું ને, જો આ સમાજ સેવાનું જ કામ કરું છું. કુંવારી છોકરીઓને જ રૂમ ભાડે મળશે, એ સમાજ સેવાનું જ કામ થયું ને. એટલે જ કહું છું કે રંગરૂપ ન જોવાય, ભલે શ્યામવર્ણી હોય પણ ઘર તો હાચવીને બેહે. ખબર પડી, જોવું જ પડે ને. જવાન સુજી હું જવાન છોકરી મજા જોવાની. હે શું છે? અરે એમ નથી, મજા શું આવે? અરે તમને હથવારો રહે એમ. કોઈ સારી છોકરી હોય, જે સારી હોય, વિચારની સારી હોય, સત્સંગી હોય, મંદિરે જાતી હોય, તો તમને મજા આવે એમ. એટલે એમ હું કહું છું તો મજા આવે એમ. એક બાજુ તું એમ કહે છે કે મજબૂરી, અહીંયા નોકરી કરવા આવી હોય અને એ પાછી મને કામમાં લાગવાની હોય, સવારની જાય તાળું મારીને ત્રાતે આવે. સારી છોકરીના ગુણો જ એ છે, સમજા.
ઓફિસનું કામ કરે અને ઘરનું કામ કરે, બસ એવી છોકરી મારે લાવી એટલે મારા બાને કાંઈ વાંધો નહીં. કાંઈક હાલો તમારું સારું જ રહે. એ હશે ને કોઈક એવું કોઈક કહે આપણને, સમજ્યા? હું એને પૈસા ઘાસ્યા વગર ને ઘર માટે જોયા વગર ઘર આપવાની નથી. દેવાંગ? અરે ફાલ્ગુની મેડમ, તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? બસ એકદમ ફાઇન. હા, તમે અચાનક આ એરિયામાં કેમ? શું થયું? અરે કહ્યું તો હતું. હા, દામિનીએ તને વાત નહીં કરી? દામિનીએ મને તમારા વિશે કઈ વાત નથી કરી. ભૂલી ગઈ હશે બિચારી. એકચ્યુઅલી અહીંયા મારી જોબ કન્ફર્મ થઈ ગઈ છે અને વાવ, વેલ ડન, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને તને તો ખબર જ છે ને અશોકનો સ્વભાવ, અને એના લીધે જ મેં ડિસાઈડ કર્યું છે કે હું અહીંયા જ કશે રૂમ રેન્ટ પર લઈ લઈશ અને અહીંયા જ રહીશ. બરાબર વિચાર કર્યો છે. એવું જ કરાય. આમ પણ આ રોજનું અપ ડાઉન એ ક્યારેય ના પરવડે. હું શું કહું છું કે આમ પણ આ તમારા હસબન્ડનો સ્વભાવ તો મને ખબર જ છે. આવી રીતે દારૂ પીવું અને આ બધું નશા કરવા એ કઈ થોડી સારી બાબત છે. આજુબાજુમાં રહેતા હોઈએ અને જો કોઈને ખબર પડે ને, તો અહીંયા તો એવી જ સિસ્ટમ છે, તરત જ બીજા દિવસે મકાન ખાલી કરવું પડે. એ જ તો તકલીફ છે. એટલા માટે જ હું અહીંયા એકલી રહેવાની છું. એકલા રહેવું છે? હા, મારે છે ને મતલબ અશોકભાઈ અહીંયા નહીં આવે? મારે અશોકને જણાવવું જ નથી કે હું ક્યાં છું અને કઈ રીતે રહું છું. એટલા માટે જ અહીંયા રૂમ શોધું છું અને દામિની સાથે. અહીંયા મતલબ કે અમારા એરિયામાં રૂમ મળે તો ચાલે? જો મેં 2-3 જણને પૂછી જોયું, પણ એ લોકો હું એકલી રહું છું ને એ બાનું કરીને. એવી રીતે કોઈ જગ્યા તમને નહીં આપે. અહીંયા છે ને બધા ભલામણથી જ તે જગ્યા આપે. કારણ કે હું તમારી કોઈ જગ્યાએ ભલામણ કરું તો ત્યાં જવાબદારી મારી હોય, ગેરંટી મારી હોય, તો જ તમને જગ્યા મળશે. બાકી તમે ડાયરેક્ટલી જશો ને બીજા બધા એરિયાની જેમ, તો આટલા આ મહોલ્લામાં નહીં મળે. અને પછી એના માટે તમારે આમ થોડુંક બહાર જવું પડશે, કામરેજની બહાર. તો પ્લીઝ બની શકે તો મારી હેલ્પ કરો ને. મને અહીંયા કોઈ રેન્ટ પર સારું મકાન અપાવો ને, કે જ્યાં હું શાંતિથી રહી શકું. હવે છે ને બહુ તકલીફો સહન કરી લીધી, હવે આગળ નથી કરવી. જો અમારા એરિયામાં એક વ્યક્તિ છે જે તમારી મદદ કરી શકે. કોણ છે એ વ્યક્તિ? નરેશ કુમાર. અમે બધા એને નરેશ કુમારથી જ ઓળખીએ. આમ પણ બહુ સારા વ્યક્તિ છે અને એમનો નિયમ પણ છે કે કુંવારી છોકરી કોઈ હોય ને તો એને ભાડે મકાન આપે. પણ હું તો પરણેલી છું અને. કહેવાનું નહીં ને, તારે કઈ વાત જ નહીં કરવાની કે તું પરણેલી છે કે કુંવારી છે. અને બીજી વાત, જો એને ત્યાં છોકરી રહે એનાથી એને કંઈ પ્રોબ્લેમ નથી, પણ એક બીજો પ્રોબ્લેમ પણ છે કે બીજો પ્રોબ્લેમ? ક્યારેય પણ કોઈ જેન્ટ્સની અવર જવર ના થવી જોઈએ. મતલબ જેન્ટ્સ ઘરે આવે એ એમને ના પોસાય. હા, તો બહુ સારી વાત કહેવાય. મારા જેવા વ્યક્તિ માટે તો આ ખૂબ જ સારી વાત કહેવાય. આ બાને જો અશોકને કદાચ ખબર પણ પડી જાય ને, તો એ મારા સુધી તો ન પહોંચી શકે ને. એટલા માટે જો આ રૂમ મળતી હોય ને તો મારા માટે તો ખૂબ સારું કહેવાય. અને પણ બીજો પ્લસ પોઈન્ટ કેવો છે ખબર છે? સેફટી. છોકરીઓની સેફટી પૂરેપૂરી. તું વિચાર કર લે, તારી સિક્યોરિટી તો એ રીતે રહેશે કે એમના ઘરમાં પોતે એ રહેશે અને બીજા એમના મમ્મી રહેશે. આખો દિવસ એ મા દીકરો ઘરે હોય અને સાથે તું હોઈશ તો તને પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હું તો કહું છું કે આવું મકાન મળે ને તો કંઈ જોવા કરાવવા જવાની જરૂર નથી, રાખી જ લેવાય. પણ હું એમ કહું છું કે આ વ્યક્તિ કુંવારી છોકરીઓને જ કેમ મકાન રેન્ટ પર આપે છે? એટલે કંઈ તમને કંઈક અજુગતું નથી લાગતું? કંઈક મને અજુગતું તો લાગતું હતું, પણ આ બહારથી બધી વાતો જાણવા મળી ત્યારે એવું સમજણમાં આવ્યું કે એમને દીકરી નથી. અને આમ પણ એ કદાચ કોઈ દીકરીની સેવા અર્ચના કરવા માંગતા હશે. બીજું તો શું કરીએ આપણે? હા, તો એક કામ કરું છું, હું તમને એડ્રેસ ફોરવર્ડ કરી દઉં છું. તમે તમારી રીતે જઈને જ મળી આવજો. બાકી ભલામણ હું મારી રીતે કરી લઈશ. ઠીક છે, તો મને એડ્રેસ આપી દો, હું અત્યારે ત્યાં મળી લઉં. વાય નોટ, હમણાં જ આપું છું. તમારી રીતે સમય મળે ત્યારે જઈ આવજો. એડ્રેસ અને મોબાઈલ નંબર પણ મોકલજો, જોઈ લો.
ઓકે હું જઈ આવું અને દામિનીને પછી મળી લઉં. એમાં શું છે, આવ્યા છો તો મળીને જ જવાય ને. એકચ્યુઅલી દામિની બહાર ગઈ છે એ તો હું ભૂલી જ ગયો. પછીનું હા એમ જ ને, અને મારો સામાન પડ્યો છે ત્યાં એક ડ્રાઈવરને ઊભો રાખ્યો છે. હું જાઉં ને, ટેન્શન શું કામ લો છો? હું જાઉં હમણાં બધું પતાવી દઉં. હા હા ચલો હા આપણે સાથે જઈએ, તમને ઘર બતાવી દઉં ને ત્યાંથી તમે મને ડ્રાઈવર બતાવી દો. ઠીક છે. રેડી? હાલો. હા અંદર આવો. આવી તો ગયા છો, બેહો. કોણ છો તમે? હા મકાન ભાડે આપવાનું છે તમારે ત્યાં, એવી વાત જાણી હતી. ઠીક, તો ઘર તારે ભાડે રાખવું છે એમ ને? હા પણ એ મને કે આ તારા મા બાપનું ઘર છોડીને આ ઘર ભાડે રાખવા આવે કેમ? જો મારે અહીંયા જોબ લાગી છે અને એટલા માટે જ મારે મકાન ભાડે જોઈએ છે. ઠીક, શું લાગ્યું છે કીધું? જોબ, હું અહીંયા જોબ કરવા માટે આવી છું. અમારે કોઈના જોક ન સાંભળવા. જો માજી, તમારા ઘરમાં કોઈ બીજું છે જેની સાથે હું વાત કરી શકું? અરે મારી હારે કર ને પેલા, બીજાની ક્યાં કરસ? હું છે સાચું બોલ, અહીં કેમ આવીશ? નોકરી માટે અહીંયા આવી છું. નોકરી કરવા આવી છે તું? હા. તો નોકરી કરવા આવે એટલે માવતરની હારે અવાય ને, તો ઈએ રે ને તુંય રે. જો તમને તમારા ભાડાથી મતલબ છે ને, તમારે મકાન ભાડે આપવું છે ને, તો પછી મારે જોઈએ છે તો એ વિશે વાત કરીએ. હા તો એ જ વિશે વાત કરું છું, મારે બીજું કાંઈ કામ નથી. અને કુંવારી છો કે પરણેલી? હું તમને શું જવાબ આપું તો તમને ગમશે? મારા ગમવાનું કાંઈ ન હોય, જે હોય એ સાચું કે. જો આમ તો હું પરણેલી છું, પણ મારા પતિ સાથે રહેવા નથી માંગતી અને બહુ જલ્દી ડિવોર્સ લેવાની છું. એટલે તમે એમ સમજો ને કે હું કુંવારી જ છું. લ્યો, આ પહેલી વાર સાંભળ્યું. પરણેલી એ છો, તારા વરથી હવે તું જુદી રહેવાની છો કાંઈ? હું હમણાં બોલી હતી Divorce. છૂટાછેડા લેવાની છો? હે? હા. છૂટાછેડા લેવાશે એટલે અહીં આવી છે કા તું? જો એટલા માટે અહીંયા નથી આવી. મારે અહીંયા નોકરી મળી ગઈ છે ને, હું અહીંયા કામ કરવા માંગુ છું, એટલા માટે હું આવી છું. તો મને એ કે આ તારા વર હારે ઘરવાળા હારે તું છૂટાછેડા લેવાની છે, તો એમાં વાંક કોનો હતો, તારો કે તારા વરનો? જો ને માજી, તમને એ બધાથી શું મતલબ છે? એ મારું પર્સનલ મેટર છે. અહીંયા જે કામની વાત છે એ કરો ને. કામની જ કરું છું. અહીંયા છૂટાછેડાની વાત લઈને તું આવી છે કે તું અહીંયા એકલી રહેવાની છો, તો મારે જાણવું તો પડે ને કે તારા વરથી તું હું કામ અહીંયા જુદી રહેવા આવી છે. એ બધું જાણવાની તમારે જરૂર નથી. તમારે રૂમ ભાડે આપવાની છે અને મારે લેવી છે, તો એના વિશે ડિસ્કશન કરીએ અને જે ભાડું હોય એ નક્કી કરી લઈએ. મારે જાણવું છે. અને હા, આ તું મને જે કહે છે એ બધા સાચા જવાબ દેશ. મને લાગતું નથી. જો ઘડીકમાં કે હું કુંવારી છું, ઘડીકમાં કે પરણેલી છું, ઘડીકમાં કે છૂટાછેડા લેવાશે, ઘડીકમાં કે હું તું મંડાણી છો. હું તમને બધા સાચા એ જવાબ આપું છું. જો હું છુપાવી શકતી હોત કે મારા લગ્ન થઈ ગયા છે અને મારા હસબન્ડ સાથે મારે પ્રોબ્લેમ ચાલે છે, પણ નહીં, મેં બધું છુપાવ્યું નથી. જે હતું એ તમને કહી દીધું. તો તમારે સમજી જવું જોઈએ કે હું જે પણ કાંઈ કહી રહી છું એ બધું સાચું છે. ઠીક છે, પણ હું એમને એમ કાંઈ તને હા ન પાડ દઉં. આ બધી વાત મારે મારા દીકરાને કરવી પડશે, અને પછી અમે ઘર મેળે વિચાર કરશું, અને પછી તને દેવું કે ન દેવું એ તારે પછી કેવડાવીશ. તે નંબર દીધો છે કે નહીં કોઈને? હા, બધી વાત થઈ ગઈ છે અને મારા ઓળખીતા છે દેવાંગ અને દામિની, એમના થ્રુ જ હું અહીંયા આવી છું. એક કામ કરો ને, તો તમારા દીકરાને બોલાવી લો ને, હું એમની સાથે પણ વાત કરી લઉં. આગળ એ નહીં, હું પછી વાત કરી લઈશ, અને પછી પૂછી અને ઘર મેળે વિચાર કરીને પછી તને કેવડાવશું કે તને દેવું છે કે ન દેવું. આવા લોચા લબાચા વાળી છોડી હોય ને એનામાં નથી દેવું. કોઈ લોચા લબાચા નથી, અને મારે અત્યારે ઇમરજન્સી છે. મારો સામાન પડ્યો છે રસ્તા પર. મારે અત્યારે મકાનની જરૂર છે, તો તમે પ્લીઝ. જો મેં તને કીધું એમ, મારા દીકરાને પૂછ્યા વગર હું ડગલું નથી ભરતી, એટલે એને પૂછીશ ને તને જાજી ઉતાવળ હોય ને તો કોઈ બીજું ઘર ગોતી લે. એક કામ કરો ને,
મને એમનો નંબર આપી દો, હું એમની સાથે વાત કરી લઉં અથવા તો હું એમને મળી લઉં. એમ નથી કરવું. તું મને છે ને પછી લખીને નંબર મોકલજે, એટલે હું મારા દીકરાને બતાવી દઈ. ઈ તને ફોન કરશે. ઠીક છે, તો જોઈએ. બને એટલું જલ્દી કરાવજો, કારણ કે મારે આજે ને આજે જ મકાન રાખવું પડશે. હા તો કહું છું ને, મારો દીકરો રાતે આવશે, વાત કરે, પછી તને કેવડાવીશ. ઉતાવળ હોય તો બીજું ગોતી લે. જા હવે. ઠીક છે. લખણ પરથી લાગતું નથી કે સાચું બોલતી હોય. ફૂલ તો રંગબેરંગી બહુ ખીલે છે બગીચામાં, પણ આ ફૂલને કોના માથામાં નાખવું? લાગે છે કે ભગવાને છે ને ખૂબસૂરત અને રૂપવાળી છોકરીને પ્રગટાવવાનું બંધ કરી દીધું હશે. રૂપવાળી છોકરી ભારે નથી આવતી. અરે કુંવારી છોકરી. નમસ્તે નરેશ કુમાર, નમસ્તે. કેમ છો? શું આ તમે તમારા બગીચામાં શું કરો છો? ગુલાબના ફૂલ ને બધું વાવ્યું છે, પણ હવે ગુલાબના ફૂલ તો ઘણા ખીડા છે, પણ હવે એ શું કામના કોકને આપવું હોય તો. નરેશ કુમાર, મારે તમને વાત કરવાની હતી કે પેલી છોકરી આવીને તમને મળી. છોકરી? મેં તે એક છોકરીને આજે તમારો નંબર આપ્યો છે, તમારા ઘરનું એડ્રેસ આપ્યું છે અને કહ્યું છે કે આ મકાન ભાડે જોઈતું હોય તો તમે આપશો એમને. હા, કીધું કે છોકરી મને નથી મળી. તો ક્યાં મોકલી? કહેવાય ને મને કે હું લેવા આવી જાત તારી ઘરે આવત. હું ત્યારે મને રિંગ જ કરી દેવા, એટલે હું તરત ત્યાં લેવા આવું. અરે હા, રહ્યું જુઓ ને, તમારું એડ્રેસ આપ્યું, તમારો નંબર આપ્યો ને એ તમારી ઘરે ગઈ હશે નહીં, ઘરે જઈ આવી એવું પણ કીધું એને મને. છે તો તમારે જવું પડશે તો ઘરે. તો પણ એ છોકરી આમ કેવી કે છોકરી એટલે છોકરી છે કે આમાં સ્ત્રી બાઈ જેવી લાગે છે કે છોકરી આમ એટલે નહીં? આ કયા પ્રકારનો સવાલ છે? છોકરી કેવી છે? છોકરી છોકરી જેવી જ હોય ને એમને. એટલે છોકરી એટલે આમ બાઈ જેવી મોટી, આમ હિડમ્બા જેવી એવી નથી ને, આમ પછી જાડી ને એમ છે કે કેવી બાંધો? અચ્છા, ઉંમરનું પૂછો છો એમ કહું ને? 25 વર્ષની છે. કુંવારી છે કે પછી લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા એમ કહીશ તો ના પડશે. કુંવારી જોઈ ને, કુંવારી, કાચી કુંવારી જોઈ લો તમે. બાંધો કેવો છે છોકરીનો? આમ હરણી જેવો, હરણી જેવો બાંધો. હરણી જેવો? હા, ઈ નો હાલે. પટલી પટલી છોકરી નો હાલે. મારે જમજરીક ભરાવદાર હોવી જોઈએ, જાડી હોવી અરે બગરી ભેંસ જેવો બાંધો. બગરી ભેંસ જોઈ લો. પછી જાડી નહીં આમ એવી, પછી કાળી અને જાડી એવી કાંઈ કામ નહીં છોકરી. તો તું એને છે ને ના પડી દેજે, નકર હું જ ના પડી દઈ. અરે ઘોડી જેવી છોકરી. હા, સફેદ ઘોડી જોઈ લો. આમ બરાબરનો ઘાટ અને બરાબરની છોકરી, નાજુક નમણી, અને આમ જુઓ એટલી ભરાવદાર છોકરી છે. પણ તમે મને એ કહો તો કે આ તમારે આ બધું જાણીને કામ શું છે? જો તું અવળો અર્થ નહીં લે, એટલે મારું એમ કહેવાનું કે જો પટલી છોકરી હોય ને તો પછી ક્યારે બીમાર પડી જાય એ કઈ નક્કી નહીં, સમજ્યા? પટલી હોય એના કઈ શક્તિ તો હોય નહીં, પછી સેવા છે ને અમારે કરવી પડે. અને જાડી હોય ને તો એ આળસુ હોય, તો એ કઈ ઘરનું કામ ન કરીએ, કે મકાનને સાફ સફાઈ ન રાખી કે. એટલે આપણે મીડિયમ છોકરી છે, એનો બાંધો એકદમ પરફેક્ટ હોય, ખરેખર એકદમ આમ તંદુરસ્ત હોય, એવી છોકરી હોય ને. સેલ્યુટ છે તમને, સેલ્યુટ. તમારા વિચારોને સેલ્યુટ છે કે બાપુ તમે જ આવું વિચારી શકો કે છોકરી પતલી હોય, નાજુક હોય, નમણી હોય અને જાડી હોય ના હોય. આટલા બધા વિચાર કરીને તમે કેટલી મહાનતા બતાવી ખબર છે? લોકોની આરોગ્યનું વિચારવાનું, લોકોની હેલ્થનું વિચારવાનું અને ઘરમાં સાફ સફાઈ કરે એનું વિચારવાનું. મતલબ કે બધી રીતે પરફેક્ટ મેન, પરફેક્ટ. અને એ છોકરી છે તો દેખાવડી છે ને. અરે સ્વર્ગની અપ્સરા જોઈ લો તમે. હું તો કહું છું અપ્સરાય ઝાંખી પડે એની આગળ. બાકી આમ છે લગ્ન, મતલબ લગ્ન કરવાની ઉંમર લાયક છે, પણ છતાંય છોકરીએ લગ્ન કર્યા નથી. શું કામ નહીં કર્યા હોય પૂછો? કેમ પણ શું કામ નથી? લાઈન લાગી છોકરાઓની, લાઈન એની પાછળ. છોકરી લગ્ન કરવા નથી માંગતી. પણ જોજો આપણે લો કાયદો છે, કોઈ અજાણ્યા છોકરાને કોઈને આવવા નહીં દેવાનો ઘરમાં. કારણ કે હું કહું છું એની જવાબદારી તમને સોંપું છું. કોઈ છોકરો આવે ને ભડાકે દઈ દેજો. ઓલી જે બંદૂક પડી છે ને તમારા બાપ દાદા વખત ની, બતાવજો ઓલી ઝીણી એવી બંદૂક ને ગોળી મારજો સાલાને. નો એ કારણ કે એમાં શું થાય ખબર? આપણને અત્યારે તો છોકરું એમ કે મારો ભાઈ છે, ભાઈ છે. હવે આપણને થોડી ખબર છે કે ભાઈ છે કે ભાઈડા છે. ભાઈડા છે, ભાઈ કઈ કઈ ના ભાઈડા અને ભાણા. ઓલું સોરી શું કહેવાય ઓલું, આ મામાજુ કઈ કઈ ભાણા. હે આ બધું કઈ નક્કી ના કહેવાય. આ સમય પ્રમાણે બધું આવું જ છે, પણ આપણે આવું કઈ વિચાર ના કરતા તમે. હા, બાકી છોકરીની ગેરંટી હું લઉં છું. છોકરી બરાબર છે. અને જો
તમારે છોકરીની જવાબદારી લેવાની છે, એક બાપ તરીકેની જવાબદારી નિભાવવાની. બાપને આ મકાન માલિક કહેવાય ને, આમ મકાન માલિક કહેવો ને, બાપ તો પછી હાવ ઢીલો પડી જાય ને બાપ અરે તો હાવ. મકાન માલિક, તમે મકાન જો માલિક મકાન કેવો માલિક ભાઈ જો આ કોઈ વ્યક્તિની સાથે મકાન માલિક જેવું વર્તન કરશો તો પછી એનું શું થશે? એ બિચારી કદાચ નારાજ થઈને જતી રહી તો મિત્ર ના, હું ના પાડ દઉં એવું કઈ હોય? બહુ બહુ એનો ફોટો બતાવી તો પછી હું તને કહું ના પડવાની કે હા પડવાની એમ. ફોટો તો પહેલા કહો ને, મેં હમણાં તમને એડ્રેસ બતાવ્યું, એમાંથી ને એમાંથી ડીપી બતાવી દેત. આ ડીપી છે ફૂલજડીનું. કેમ પણ સરસ. શું સરસ હો, શું સરસ. હવે આમાંથી બહાર નીકળો તમે હવે પછી. બીમાર ન પડે એમ, બાંધો બાંધો બધું ના પાડું કા પાડું? હા હા પડજે ને, હા પડતો નહીં એમ. ભાડું જોઈએ આમ 1500 રૂપિયાનું કહેતી હતી, પણ મારા ખ્યાલથી 1500 રૂપિયા આપી શકે એવી પરિસ્થિતિ નથી. વાંધો નહીં તું હા પડજે. તો તમને જે યોગ્ય લાગે, બાકી આમ જો વાંધો નહીં વાંધો નહીં. સાચવજો, અમારી ઘોડી છે. અરે ના ના નો તમ તારે. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી હારી લાગે તો રૂબરૂ જાઓ હવે. મારી બહાર કંઈક બાકી ન નાખે ને તો સારું, ના ન પડી જાય તો સારું. જાઓ. અત્યારે ને અત્યારે દઈ દે, એમ થોડું દઈ દેવાય. હા બા. આવી ગયો બેટા? હા બોલો બોલો. થાકી ગયો છે ને, પછી વાત કરશું. અરે બોલો બોલો, શું વાત કરવાની છે? હાલો જલ્દી કયો. હશે મને ભૂલાઈ ગયું. હો એક સોડી આવી હતી. એક છોડી આવી. હા એનું નામ ફાલ્ગુની હતું. હજો કઈક એવું જ બોલતી હતી. હા ભાડે રહેવા આવી હતી. ભાડો એને રૂમ રાખવો છે. એને આપણી રૂમ રાખવી છે. હા તે પણ આપી દેવાય. હા પડી દીધી ને તમે. બસ મને એમ જ હતું કે બા હા પડી દે, કારણ કે તમે સવારે કહેતા હતા ને કે હાવ ખાલી પડ્યું છે, તો આ પડી દીધી ને બસ. મેં તને એમે કીધેલું કે આપણે બધાય હાલતા ચાલતા ને નથી દઈ દેવાની. એ જેને દઈને એની હારે બધી વાત કરવી પડે. મેં બધું પૂછી લીધું નરિયા, પણ મને નહીં વાતમાં ક્યાંય સાચું લાગ્યું જ નહીં. હા ખોટા ખોટા જવાબ દેતી હતી. અરે ભાઈ ના ના એવી નથી, છોકરી હારી જ છે ભાઈ. કા તે એને મને જોઈ છે? ઓલા ભાઈ ઓલો દેવાંગે મને મોકલીને એને કીધું સમજાય, એની જવાબદારી લીધી છે. એટલે એમાં એવું બધું ન જોવાનું હોય. હા પાડી દેવાની હતી તમારે, તો તમે હાથ ના નથી પડી ને. સાંભળ કેવું કેવું કહેતી હતી. મેં એને ખાલી સીધા સવાલ પૂછ્યા, તું કુંવારી છે કે પરણેલી? તો કહે છે કે હું પરણેલી છું, પણ મારા વર હારે મારે છૂટાછેડા લેવા છે, એટલે તમે મને કુંવારી જ સમજો. એટલે એમ કેમ મારે એને કુંવારી સમજવી? તો તમારે એને શું કરવું, વધારે શાબાશી દેવી પડે, કારણ કે એ સોમાની છોકરી છે. સોમાની સમજ્યા. પોતે પોતાની હિંમત ઉપર, પોતાની મહેનત ઉપર કંઈક કરી જાણવા માગે છે. એટલે છોકરી છે ને સારી જ હોય. અને હું તો કહું છે ને આપણે હા પાડી દેવાની ને, એ છોકરીને જ આપણે હવે ભાડે દેવાનું થાય છે, બીજું કાંઈ નહીં. લ્યો તને એક દેવાંગે કીધું, તે એને ભાળી નથી, તે એની હારે વાત નથી કરી, ત્યાં તો લ્યો દઈ દેવાની જ વાત કરે છે. હા મેં તને કીધું તું કે આપણે ઉપરના રૂમ ખાલી છે તો આપણે કોકને ભાડે દઈ, પણ હાવ કઈ આવાને ભાડે ન દેવાય. વાત કરે છે તું તે. બાને કેમ સમજાવો, છોકરીનો ફટકો છે ફટકો. કપડાય કેવા પહેર્યા તા, મને તો જોઈને શરમ આવતી હતી. અરે અત્યારની છોકરી એવી પહેરે સમજ્યા. અને એવી છોકરી હોય ને એ કોઈથી ગભરાય નહીં, હિંમત ન રહે. આવી છોકરી હોવી જોઈએ ને આવી છોકરીને જો હોય રૂમ ભાડે દેવા, એટલે હું બીજી કોઈક છોકરીઓ રહેતી હોય ને આજુબાજુમાં એનું આ રક્ષણ કરે. એટલે આપણે એ આવી છોકરી હોય ને તો આપણે કઈ ઉપાધિ નહીં. ના ના હો, એ આવી છોડ્યું છે ને બહાર ભટકતી હોય ને એની પાછળ તો કેટલાય વાંઢાઓ ફરતા હોય. મારે એવી છોડ્યું ને દેવું નથી, એ છોડી હારી નહોતી. અરે પણ તો આવી બીજી છોકરી નહીં મળે બા. જો મેં તને કીધું તું કે આપણે કોઈ કુટુંબ કબીલું હોય ને એવાને દેવું છે, આવી છોડ્યુંને દેવું નથી. લે છૂટાછેડા લેવા છે. હવે એ પોતે આટલી રૂપાળી હતી તો એને છૂટાછેડાનું કામ હોય, પણ આમાં છે ને કઈક ખામી હશે, અળવિતરી હશે. એટલે જ એને દેવું છે સમજો. તું કાંઈક બળબડ કરે શું છે? અરે એમ નહીં, પણ હવે જો એક તો એના છૂટાછેડા લેવા એટલે એનો વર હારો ન હોય સમજ્યા, એને ત્રાસ આપતો હોય. હવે ત્યાંથી દુખિયારી બિચારી આ આપણે શરણે આવી છે, તો આપણો ધર્મ બને ને કે એને આપણે આશરો દેવો સમજ્યા. એટલે આ જે તમે કામ કરો છો ને એ આમ તો સમજદારી ભર્યું અને એક સમાજ સેવાનું કામ કરો છો તમે. એના ડાસા ઉપરથી ક્યાંય લાગતું નહોતું કે એ દુખિયારી થઈને આવી હતી. એ મજાની આમ પઠ્ઠી હતી ને ગોરી સીટી હતી. એ જ એના વરને મારતી હશે તો વરે કાઢી મૂકી હશે. બાકી છે ને મને આ વાતમાં કાંઈ સાચું લાગતું નથી. દેખાવડી કેવી હતી એટલે
એટલે આમ હારી હતી ને એમ દેખાવડી એટલે મારું એમ કહેવાનું કે કેવી હતી આમ તમે કહો પઠ્ઠા જેવી છે તો પછી જો બહુ પઠ્ઠા જેવી હોય ને તો ના પડી દેવાય તમ તારે વધારે પડતી જાડી નહોતી ને કારણ કે એ આળસું હોય વધારે માણસો મેં એને માપી નહોતી અને તું ગોરી ને ભરાવદાર ને એવું બધું પૂછસ તું શ્યામ છે મેં તને ફેંકી દીધો હા, હા. વાત કરેસ તે હા એટલે મારું એમ કહેવાનું કે જો હવે તમે છે ને બા હા પાડી દો તમે જો હા પાડશો કે ના પાડશો કારણ કે હું તો નિર્ણય કરી લીધો છે કે એ છોકરીને આપણે રૂમ ભાડે દેવી છે બિચારી જો એના પતિથી ત્રાસી ગયેલી છે અને ઘરબાર વગરની છે એકલી છે અને સમજદાર છે પાછી તમે કહો પછી દેખાવડી હવે તમે જ વિચાર કરો આવી સારી દેખાવડી આવી બાંધાવાળીને સારી દેખાવડી જો બીજે બહાર ભટક્યા કરશે ને તો બિચારી હેરાન થઈ જાય સમજ્યા મને એવું લાગે છે કે આ મારા કરતા તો તે જ એને વધારે ભાળી છે અરે મેં તો જ તું બોલતો હોય બિસારી લે દુખિયારી છે એના અરે. વડે મારીને કાઢી એને તને કીધું એટલે એને મને કાંઈ મેં એને જોયે નથી લ્યો તોય હું તો આ પડું પછી છું. હું મંડાણો હા, તો પેલો દેવાંગ કહેતો હતો સમજ્યા એટલે દેવાંગની વાત ઉપરથી મને એમ લાગ્યું કે નહીં આને છે ને રૂમ ભાડે દીધા જેવી ખરી તો સમજ્યા એક કામ કર એ દેવાંગને કે એના ઘરમાં રાખે એને આપણે બિચારો- જોતી હવે નથી ડોળે એને ક્યાં ઘરની. ભગવાને કઈ આપ્યું છે સમજ્યા હવે જાને તું મારે તારી હારે કાંઈ ડર એટલે નહીં. હવે છે ને હું એને હા પાડી દઉં છું નથી પાડવાની હા આવશે તાક્યો ભાંગીને. દેવાંગ શું વિચારો છો? કંઈ નહીં આ ફાલ્ગુની બેનના જ વિચાર કરતો હતો તે જોયું આજે જ્યારે એ આપણી ઘરે આવ્યા ત્યારે એમના ચહેરા ઉપર કંઈ અલગ જ પ્રકારની રોનક હતી મતલબ કે કેટલા ખુશ હતા નહીં સાચી વાત છે તમારી. આજે ફાઇનલી મેં એના ચહેરા પર ખુશી જોઈ, કારણ કે જ્યારથી એના લગ્ન થયા છે ને ત્યારથી તો એને ક્યારે મેં ખુશ જ નથી જોઈ. હંમેશા દુઃખી હોય છે. હા જ્યારે પહેલી વાર અહીંયા આવ્યા હતા ત્યારે મને મળ્યા ને ત્યારે મને ખબર છે કે કેવી પરિસ્થિતિમાં હતા. એક તો નવી નોકરી મળી છે, એ નોકરીમાં એ સેટ થશે કે નહીં, ઉપરથી મકાન ગોતવાની બીજી જવાબદારી. એમને તો એકલા રહેવા માટે કેટલી સેફટીની જરૂર હતી તું જ વિચાર કર ને. આવી રીતે આ શહેરમાં કોઈ એકલી છોકરીએ રહેવું એ કંઈ ખાવાના ખેલ થોડી છે. પણ છતાંય હું તો એમને બહુ સારા માનું છું કે એમણે હિંમત દાખવી અને આવી રીતે એમના હસબન્ડને છોડીને અહીંયા આવતા રહ્યા. હા જો ને આજે મકાન મળી ગયું અને પહેલો પગાર પણ આવી ગયો એમનો, તો અલગ જ પ્રકારની ખુશી હતી. હોય જ ને, કારણ કે અશોકભાઈની સાથે જ્યારથી એના લગ્ન થયા છે ને ત્યારથી બસ નકરી હેરાન થઈ છે. અશોકભાઈ આવતા કોઈ દિવસે મને યાદ નથી કે ભાન મારી આવે. જ્યારે જો ને ત્યારે બસ દારૂ પીધેલો હોય છે, દારૂ પીને આવે અને બિચારીને ઉપર હાથ ઉપાડે, એને બોલે એને ખીજાય, ક્યારે સરખી રીતે વાત નથી કરી. તો અહીં શું ઉપરથી કમાઈના નામે જીરો, મતલબ કે 1 રૂપિયાની આવક ઘરમાં ન લાવે તો પછી બિચારી એ કરે તો કરે શું. અને એટલા માટે થઈને તો અહીંયા નોખી રહેવા આવતી રહી છે. પણ જે થયું તે સારું થયું, બીજું તો શું. હું તો એમ જ માનું છું કે અત્યારમાં જે એના ચહેરા ઉપર રોનક હતી ને એ હંમેશા અમને આમ જ રહે. આ બધું છે ને એના પપ્પાના લીધે થયું છે. ન તો એના પપ્પાએ આ અશોકના પપ્પાને વચન આપ્યું હોત, ના તો જ્યારે ફાલ્ગુની નાની હતી ત્યારે એના લગ્ન નક્કી થયા હોત, ના તો એને આ બધું જોવું પડે. આ એના પપ્પાએ છે ને જ્યારે ફાલ્ગુની નાની હતી ને ત્યારે જ લગ્ન નક્કી કરી નાખ્યા હતા. પણ એમને ખબર નહોતી કે મોટો થઈને અશોક સાવ આવો થઈ જશે, દારૂની લતે ચડી જશે. એકદમ સાચી વાત છે તારી. ક્યારેક ક્યારેક મા બાપ પણ ભૂલો કરતા હોય છે. આવી રીતે જો કદાચ એમના મમ્મી પપ્પા એકબીજાને વચન ના આપ્યા હોત ને તો કદાચ એમની દીકરીને એ લોકો બચાવી શક્યા હોત. પણ જો ને એ લોકો જે વચને બંધાયા હતા એ વચનની વાટ રાખીને ક્યાં સુધી આ બધું સહન કરતા રહેશે. અને હું તો કહું છું કે કોઈ પણ બેન દીકરીની જિંદગી છે ને આવી રીતે ખરાબ થવા જ ના દેવી જોઈએ. ગમે તેવું હોય તો છે તો આપણા ઘરનું સભ્ય ને, એને આપણે નહીં હાથ દઈએ તો બીજું કોણ ટેકો દેશે, તું જ કે. છતાંય તે આવી રીતે છે ને અશોકની સાથે રહી રહીને 3 વર્ષ તો કાઢ્યા. પણ કહેવાય છે ને કે માણસમાં સહનશક્તિ હોય. બસ ફાલ્ગુનીથી સહન થતું હતું એટલું કર્યું. સાચી વાત છે તારી. હવે જે કે પણ હોય તે અત્યારમાં તો મને પણ ગર્વ થાય છે કે આપણે લોકો એની મદદ કરી શક્યા આ મકાન ગોતવા માટે થઈને.
અને આમ પણ નરેશભાઈ બહુ સારા વ્યક્તિ છે. આ બધી રીતે મને લાગે છે કે એક દીકરી તરીકે એને બહુ સાચવીને રાખશે ઘરે. અને એમ પણ કેવું અજીબ કહેવાય ને, જ્યારે છોકરો કે છોકરી પોતાની મરજીથી લવ મેરેજ કરે અને હેરાન થાય તો એવું કે કહ્યું હતું ને કે ફેમિલી વિરુદ્ધ ન જતા, લવ મેરેજ ન કરતા, લવ મેરેજ કર્યા ને એટલે હેરાન થાવ છો, હવે ભોગવો. અને જ્યારે એ લોકોએ પસંદ કર્યા હોય, જ્યારે મા બાપ કોઈ છોકરો પસંદ કરે અને હેરાન થાય ને તો એવું કે એ તો તમારા નસીબ છે એટલે તમે હેરાન થઈ રહ્યા છો. છોડ ને, આપણે બંને શું કામ ને બીજા કોઈની બળતરા કરીએ છીએ? હા, જે કંઈ પણ હોય તે બધું સારું થશે. બસ આશા રાખીએ કે એના ચહેરા પરની ખુશી હંમેશા ટકી રહે. લે શું કરો છો તમે? આ રસ્તાની વચ્ચે આવું નહીં કરો. રસ્તાની વચ્ચે હું કેવું તને, તું ક્યાં વહી ગઈ તે? હે છોડો ને હવે, હા સમજી લો કે મરી ગઈ. મરી ગઈ? કાંઈ મરી નથી. તેવી તું જેવી હતી એવી મારી સામે તો ઊભી છો. અને તને ખબર છે તારી વગરની છે ને મારી જિંદગી હાવ અધૂરી છે. હાવ એટલે હાવ તરે ટકાઈ નથી. દેખાય છે તો મને. હા આખો દિવસ દારૂ પીવો ને બંધ કર નશામાં રખડ્યા કરું. જો બંધ કરી દીધો તો તું વહી ગઈ ને પછી, પણ તારી એટલી યાદ આવવા મળે ને પછી હું ક્યારેક ક્યારેક થોડુંક લાવું. બંધ જ કરી દેવો પડે ને. જ્યાં સુધી હું સાથે હતી ત્યાં સુધી પૈસા આપતી હતી અને એના એ પૈસાથી તમે દારૂ પી જતા હતા. ચાલો મારી વાત સાંભળ, એ દિવસો હવે આપણે યાદ નથી કરવાના. અને અત્યારે હાલ આપણે હું તમારી સાથે કશે નથી આવવાનું. એટલે તું મારી પત્ની છો, તું ભૂલી તો નથી ગઈ ને? પત્ની હા ક્યારે રાખ્યું છે મારી સાથે પત્ની જેવું? જ્યારે હોય ત્યારે દારૂ પીને આવવાનું, મગજમારી કરવાની અને માર મારવાનો. એના સિવાય શું સુખ આપ્યું છે તમે મને? જો બંધ, દારૂ બંધ, બસ અત્યારથી ને બંધ. તમે કહેશો ને કે હા. કૂતરાની પૂંછડી બાકી છે ને એ સીધી થઈ જાય તો હું માની લઈશ, પણ તમે સુધરો ને એવું મને નથી લાગતું. તો પછી કેટલી વાર સમજાવ્યા તમને કે દારૂ છોડી દો, તમે ઘરની ચિંતા નહીં કરો, હું કમાઈશ અને હું ઘર ચલાવીશ, પણ તમે માનીએ મારી એક પણ વાત? એ નહોતો માનતો, હવે માનવા મળે. હાલ એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે સુધરશો એમ? હા અત્યાર સુધી ઘણાએ મોકા આપ્યા સુધરવા માટે, પણ તમે એક દિવસ સુધરો ને બીજે દિવસે એમના એમ જ. તો તારે શું કરવું છે કે? હાલ હવે અસલ રૂપમાં આવી જાઉં, બીજું હું. હાલ બોલ બોલ. જો હા. મારે હવે છે ને આ સંબંધને આગળ નથી રાખવા, એટલે મને મારી હાલત જેવી છે ને એવા પર જીવવા દો. તો મારી વાત સાંભળ, મને 10,000 રૂપિયા એપ્લાય. શું વાત કરો છો? 10,000 રૂપિયા એટલે? હા, આ કઈ ખિસ્સામાં પડ્યા છે 10,000 રૂપિયા? જો, કેમ? મારી પાસે હમણાં કોઈ પૈસા નથી, હું પોતે જ તકલીફમાં છું. હું કઈ રીતે મારી સિચ્યુએશન સમજાવું, મને સમજ નથી પડતી. પણ તું મારી હારે હાલ ને એટલે સિચ્યુએશન તને સમજાઈ જાય. હાલ સમજાય જ ગઈ છે, તમારી સાથેની બધી સિચ્યુએશન અત્યાર સુધીની મેં જોઈ લીધી છે, એટલે તમારી સાથે આવવાની પણ મારે કોઈ જરૂરત નથી. જો તું આ ખોટી માથાકૂટ કરમાં, મારે પૈસા જોતા સાહેબ તેને. પૈસા જોઈએ છે ને? હા 10,000 રૂપિયા જોઈએ છે? હા ચલો 10,000 નહીં, હું તમને 10 લાખ રૂપિયા આપીશ. લે. ઠીક છે, હા પણ એક શરત. કઈ સર? તમારે પહેલા ડિવોર્સ પેપર સાઇન કરવું પડશે. રહેવા દે. અરે તું તો મારી ઓલી હોનાની મુરગી છો, બરોબર? મારે 10 લાખ નથી જોતા. નહીં તો 10,000 એ નહીં મળે. અત્યારે મારી પાસે એક પણ રૂપિયો નથી, અને પ્લીઝ આવી રીતે રસ્તાની વચ્ચે છે ને મને હેરાન કરવાનું રહેવા દો, નહીં તો સોસાયટી વાળાને ખબર પડશે ને તો તમને જ મારશે. કોણ બોલાય? તો ગમે એ હોય બોલાય, બોલાય લે. તમે અત્યારે અહીંયાથી જાઓ, મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. મગજ મારી નહીં, હું પ્રેમથી ને તને અહીંથી લેવા આવ્યો હતો. પોતાની હાલત જોઈ છે, હા. હજી એના સામા છો અને કહો છો કે મેં દારૂ મૂકી દીધો. કયા હિસાબે તમે આવું બોલો છો? તું આવ્યો ને એટલે પછી મને તારો નશો રે, સમજી? એટલે હવે દારૂની જરૂર નહીં પડે. જો મારે લેટ થાય છે, મારે જવાનું છે,
હું જાઉં છું. એમ કર્માને તો જો મને તારી વગર છે ને એ જરી કંઈ નહીં ગમે એટલે કહું છું. આ બધું છે ને હા હમણાં નહીં, કાલ આ વિચારવાનું હતું. હવે સમય જતો રહ્યો છે. હવે હું તમારી કોઈ નથી અને તમે પણ મારા કોઈ નથી. હજી ક્યાં આપણે ડિવોર્સ થઈ ગયા છે થઈ ગયા છે. દિલથી તો મેં માની લીધું છે કે મારા માટે હવે અશોક કોઈ જ ભીખ નથી. પણ મેં દિલથી માની લીધું છે કે તું મારી પત્ની છો. હા બસ હવે ખોટી મગજમારી નહીં કરો અને તમે ઘરે જાઓ અને મને મારા કામે જવા દો. હું નહીં જવા દઉં, મને તારી વગર નો હું જાઉં છું. ઊભી રહે ને એમ છોડો ને મારો ઘરમાં. હાથ. અશોક પ્લીઝ હા. જવા દો ને, મને મોડું થાય છે. નહીં. પ્લીઝ છોડો મારો હાથ. હું નહીં મને છોડું. દુખે છે, મને અરે. જવા દો. મને ઈ દુઃખ એના વરથી છૂટાછેડા લેવા માગે છે એટલે નક્કી મારું પાનું આમાં ચડી જાય. એના વરથી છૂટાછેડા લઈ લે એટલે મારું નામ ફાલ્ગુનીની પાછળ ચડી જાય. ભગવાન જે કરે ને એ બધું જોઈ વિચારીને કરે. બસ મારે આવા જ ફટકો જોતી હતી મારા મકાનમાં. હવે મેળ આવી જાય મારો. પ્લીઝ છોડો. નહીં છોડું. અશોક મને દુખે છે, હાથ છોડો ને. પણ કાંઈ વાંધો નહીં. હવે રસ્તાની તો ખબર પડી ગઈ છે, કાલે એને પકડી લઈ. અરે અરે આ શું કરો છો? છોડો મને. છોડો પ્લીઝ. અરે તમે આ બધું સાચું માની ગયા. હું એવો માણસ લાગુ છું. અરે હું તો ખાલી તમને સબક શીખવાડું છું. આર યુ મેડ? અરે જો ગુસ્સે થઈ ગયા ને તમે. હા તો માનો હું તો તમારો ઘરનો છું, પણ કોઈ પારકો પુરુષ આવી રીતે તમને કાંઈ ચાળા કરી જાય ને તમારી મશ્કરી કરી જાય તો એટલે હું તમને જો કે તમને આવું બધું એક અભ્યાસ કરાવવા માટે શીખવાડવા માટે કે માણસ જાત ઉપર ભરોસો નહીં કરવાનો. મને ખબર છે, મને બધી જ ખબર છે. મને છે ને કંઈ જ શીખવાડવાની જરૂર નથી. અને આજે જે તમે કર્યું છે ને, પ્લીઝ બીજી વાર આવું ન કરતા. અરે ના ના, બીજી વાર ક્યાં આવું આપણે? આ તો ખાલી એમણામ જ મેં તો આ સાવ એકલા છે તો કોઈ પરપુરુષ આવી રીતે કરે તો એટલે મેં તમને સબક શીખવાડવા માટે જ આવું કર્યું હતું. અને આમ જો તમારે છે ને સહેજે ગભરાવાની જરૂર નથી. તમારે કોઈ પણ કંઈ પણ વસ્તુની જરૂર હોય અને તરત જ તમારે મને કહી દેવાનું, સમજ્યા? મને કશી વસ્તુની જરૂર નથી. હું મારી રીતે બધું મેનેજ કરી લઈશ. પ્લીઝ તમે છે ને તમારા કામથી મતલબ રાખો. અરે મારે તો ખાલી અહીંયા તમને દેખરેખ રાખવા આવ્યો. મેં તો કંઈ તમારે કંઈ જરૂર હોય તો, કારણ કે આ શહેરમાં તમે એકલા છો, આ મકાનમાં એકલા છો, તમે કંઈ જોયું ન હોય અને બા છે ને, બા છે ને, મને કઈ જરૂર હશે ને તો હું બાને કહી દઈશ. પણ પ્લીઝ તમે આવી રીતે મારા રૂમમાં ન આવો. મને આવું પસંદ નથી. અરે પસંદ તો મને નથી, મને પસંદ છે, પણ આમ જો બાને છે ને આમાં ક્યાંય વચ્ચે નહીં લાવવાની, સમજ્યા? એને કોઈ લાવવાની જરૂર જ નથી. બાને એક સાઈડ રહેવા જો ને. બાને ગોળી મારો ને અત્યારે બાને હંકામ વચ્ચે લાવો છો? એ ગયા તેલ લેવા, સમજ્યા? તો બોલો તમારે કઈ કામ હતું જો. કે આમ જ? અરે મને ખબર છે તમે અત્યારે ફૂલ દુઃખમાં છો, સમજ્યા? આ દુઃખ જેટલા છે ને એ બધા અત્યારે તમારા ઉપર છે, કારણ કે મને ખબર છે આ તમારો પતિ છે ને દારૂડિયો છે, જુગારી છે. એક કે એવા લક્ષણ એનામાં નથી જે તમારામાં પતિમાં હોવા જોઈએ. તમારો પતિ તો કેવો એકદમ મારી જો હેન્ડસમ હોય, સમજદાર હોય, બધી રીતે તમને સમજી શકે એવો હોવો જોઈએ. જો એ મારી પર્સનલ વાત છે. મારો પતિ કેવો છે અને કેવો નહીં, અને મારે એની સાથે કઈ રીતે રહેવું ને શું કરવું નહીં શું નહીં કરવું. પ્લીઝ તમે આ બધી મેટરમાં વચ્ચે નહીં પડો. તમને તમારો ટાઈમ પર રેન્ટ મળી જાય છે ને, બસ એનાથી મતલબ રાખો. અરે રેન્ટ નથી જોતું મારે. અને આમ જો આ રેન્ટ તમે અત્યારે રેન્ટ ઉપર રહેશો ને, પણ જો તમે હું કહું એમ કર્યા કરો ને તો આ મકાન છે ને એ હું તમારા નામ એટલે આ રહેવું તમારે ભાડું ન ભરવું પડે એમ મારું કહેવાનું. એમ તમારા સારા માટે હું તો કહું છું. આ મકાન તમારા નામે થઈ જાય. બોલો હું કહું એમ તમારે કર્યા કરવાનું. મારે અત્યારે એવી કોઈ જરૂર નથી. જ્યારે જરૂર હશે ને ત્યારે હું સામેથી તમને કહી દઈશ. પણ પ્લીઝ તમે મને આવી રીતે હેરાન ના કરો.
મને શાંતિથી અહીંયા રહેવા દો. અરે મને ખબર છે તમે છે ને એક સોમાની સ્ત્રી છો, ભારતની એક સોમાની સ્ત્રી. એ પોતાનું દુઃખ બીજાની આગળ નથી દર્શાવી શકતી, એટલે તમે તમારું દુઃખ તમારા પાસે ઘણું છે, પણ તમે છે ને કોઈની મદદ લેવા નથી માગતા. પણ હું એક ભારતનો આ મરદ છું, મરદ. અને એક સ્ત્રી દુઃખી હોય અને એ હું જોયા કરું તો તમારી મર્દાનગી લાજે. એટલે તમારું દુઃખ દૂર કરવા હું આવ્યો છું. અને મને ખબર છે એકલતાનું દુઃખ શું હોય, કારણ કે હું એકલો જ છું ને, મારી પત્ની નથી અને તમારે પતિ નથી, તો આપણે બે સમોવડિયા દુઃખી થયા ને. જો તમે જે પણ કાંઈ કહી રહ્યા છો ને એમાં મારે કોઈ મગજ નથી લગાવવું. મેં તમને કહ્યું ને કે પ્લીઝ મને મારા હાલ પર એકલી છોડી દો. હું અત્યાર સુધી બધું મેનેજ કરતી આવી જ છું અને આગળ પણ કરી લઈશ. અરે પણ અત્યારે તો માનો ને તમે સશક્ત છો, યુવાન છો, એટલે બધું મેનેજ કરી શકશો. પછી જ્યારે તમારી ઉંમર થઈ જશે, હાથ પગ તમારો સાથ નહીં દે, ત્યારે તમને એક સહારાની જરૂર પડશે. અને ત્યારે મારા જેવો સહારો તમને ગોતવા માટે ઝંખશો, પણ ત્યારે હું હાજર નહીં હોઉં અને કોઈ નહીં હોય. એટલે ત્યારે સમય છે, મોકો છે, દસ્તુર છે, બધું અને પરિસ્થિતિ પણ આપણે કેવી એમ જ છે. એટલે તમે સમજી જાઓ. અને આ નાજુક હાથ છે ને, આ હાથ કામ કરવા માટે નથી. અરે આ હાથ તો તમારો શણગાર સજાવવા માટે છે. જો આવી રીતે તમારે શણગાર સજીને રહેવાનું હોય, કામ કરવાનું હોય આ ઉંમરે. જો મેં તમને કહ્યું ને કે મને અત્યારે કોઈ એવી જરૂર નથી. જ્યારે પણ મારી પરિસ્થિતિ કઈ એવી હશે ને તો હું સામેથી તમને ફોન કરીશ. પણ અત્યારે પ્લીઝ તમે ડિસ્ટર્બ નહીં કરો અને તમે જાઓ. અરે હા, તમે તારે કહી દેજો, જરી કંઈ ગભરાતા નહીં. અને એમ નહીં લાગતા કે આ અજાણાને ક્યાં કહેવું. હું અજાણો નથી, હું છે ને તમારો પોતાનો જ છું, એમ જ માની લો. સમજી ગઈ છું તમારી બધી વાત. કહ્યું ને મેં કે તમે અત્યારે જાઓ અહીંયાથી. હા બસ. અને પ્લીઝ અને બીજી વાર મને છે ને અરે મારી પરવાનગી વગર હા, અને આમ જો અને બીજી વાર મને છે ને મારી પરવાનગી વગર મને હાથ નહીં અડાડતા. અરે ના હવે તો પરવાનગી શું, હવે તો આપણે 500 જણાની હાજરીમાં, એટલે મારે એમ કરું 500 જણાની હાજરીમાં છે ને હું તમને. અને બીજું મારી જે એકલતાની જે વાત કરી ને એના ઉપર જરી વિચાર કરી જોજો, સમજે. આ નરિયાને જરાક લેવો પડશે, એનો વારો પાડવા છે. મંડાણો છે, કાંઈ બોલતી નથી એટલે આવા દે. આજે આવા જ દે ને. કાં બહુ થાકી ગયો? બધાની દેખરેખ રાખીને. બા મારે તમને એક વાત કહેવી છે. હું વાત કરવીશ? જો બા, તમને તો ખબર છે ને કે મારો દીકરો છે આદિ, હોસ્ટેલમાં ભણે છે. અને એ નાનો હતો ત્યારે તમે જ મને કેટલું કીધું હતું કે તું લગ્ન કરી લે, લગ્ન કરી લે. પણ હું એકનો બે ન થયો. તમે એમ હોતે ને કીધું કે પછી જો ગૌઠાકટ મને તારે સહારાની જરૂર પડશે. મેં જો એ મારે તમ તારે કાંઈ સહારાની જરૂર નથી. મારે મારો આદિ અને તમે, બસ તમે જ મહત્વના છો ને તમે જ મારી દુનિયા છો, એમ કીધું હતું ને મેં તમને જ્યારે. હા કીધું તું તો. હા તો હવે હું તમને એમ કહું છું કે તમે હવે એ બાબત જે તમે અધૂરી મૂકી દીધી હતી એની પર જરીક વિચાર કરજો ને. એ હું વિચાર કરીશ, પણ પહેલાં તું એ કે ઓલી ફાલ્ગુની આવી છે, આજકાલ તું એની બહુ દેખરેખ રાખે જ ને, કાંઈ એનું કારણ? અરે પણ બા જો એ બિચારી એકલી છે, સમજ્યા. હા એકલી છે, નોંધારી છે. અને હવે એવું મને જાણવા મળ્યું છે કે એનો ઘરવાળો તો ઢીસે છે. એટલે આની જિંદગી તો બિચારીની બરબાદ થઈ ગઈ છે, સમજ્યા. આવી સારી છોકરી છે, રૂડી રૂપાળી, સમજદાર, સંસ્કારી, ભણેલી ગણેલી, બધાય સંસ્કાર એનામાં છે. અને છતાંય એને આવો પતિ મળ્યો. એમ કેવા માણસના કિસ્મત તો જો એમ, જે રાજાના મહેલમાં શોભે એવી છે, એને કેવો ઘરવાળો મળ્યો, ઝુંપડપટ્ટી જેવો ઘરવાળો મળ્યો. જો ઠીક, એટલે તું એનું ધ્યાન રાખસ કા? હે ને? તમે જ મને શીખવાડ્યું ને હા. કે એકલી એટલું કોક હોય જે નિરાધાર હોય, જે વૃદ્ધ હોય, એ બધાની સેવા કરવાની, એ બધાનું ધ્યાન રાખવાનું, એવું તમે તો મને શીખવાડ્યું હતું. મેં શીખવાડ્યું. તમારી આજ્ઞાનું હું પાલન કરું છું. હા તો એક કામ કર, હમણાં જ ઓલી પાટલી શરીરમાં ચંપાબેન રહેત ને, હા તો જો એની દીકરી એ સાસરે દુખી છે, એનો વરે ખૂબ પીવે છે ને એને મારધાડ કરે છે. એ છોકરીએ કેવી મજાની દેખાવડી છે. અને આ ઓલી રમલી, હા એ તે
કેવી મજાની છે એ રૂપનો અંબાર ને એ મજાની પાતળી પરમાર જેવી, એનો વરે એને મારેશ. તો એક કામ કર, એ બેવ છોડીઓને લઈ આવીએ, અહીંયા રાખીએ ને તું એનું દેખરેખ રાખ, કારણ કે મેં જ શીખવાડ્યું છે તને. કઈ થોડી બધી રૂપાળી છે અને જેવી નથી કે હા, શું થયું? કા વિચારમાં પડી ગયો? એમાં શું પણ હવે જો હવે ઈ તો એને હારે એને મોકલી દીધી છે ને. ના, બેવ પાછી આવી છે, દુઃખી થઈને, દુખિયારી છે, કોઈ નથી એનું. મેં એ વાત સાંભળી હતી કે તમે જે વાત કરી ને રમલીની, એ બધે છે ને આમી એવી હતી, સમજ્યા? ઝઘડાળો હતી, એનો સ્વભાવ સારો નહોતો, એટલે એના લખણ પાસે આવી છે. ઠીક, તો હવે ખબર પડી. તો આ ફાલ્ગુનીના હારે તું જઈ આવ્યો છે કે એને દુઃખી કરતા હતા કે નહોતા કરતા, કે ઓલો પીતો તો કે નહોતો પીતો, ઈ તું જોવા ગયો તો બટા? અરે નહીં ને? અરે તમે જુઓ તો ખબર ન પડી જાય આપણને. જો લે, તો ઓલી બેવને જોઈ નહીં મને ખબર પડી ગઈ હતી કે એને હારે દુઃખી હતી, એ દુખિયારી છે, નોધારી છે, અને આ એની માને તો કેન્સર થયું છે, આજ છે ને કાલ નથી. તો આપણે એ છોડીને લઈ આવીએ ને અહીંયા. ફટકા નથી ને કોણ અહીંયા વાંધો છે. એવું જ કરીએ. લે, આજે જ હું જાઉં હાંજે અને બેવ છોડીને લઈ આવું. એને કહું એ આવો, મારો દીકરો એટલું ધ્યાન રાખશે ને કે એને ખબરેય નહીં પડે કે છોડ્યું એકલી છે એમ. એમાં એવું છે બા, આપણામાં જેટલી શક્તિ હોય ને એટલી ભક્તિ કરાય એવું કહે પણ છે ને, મેં જ તો તને આ બધું શીખવાડ્યું છે. તો એક જ છોકરીને થોડી આચવાની હોય, એ હજી તો બીજી એ 2-3 છે. આપણે એ ચારેયને લઈ આવીએ, અહીંયા રાખીએ, તું બધા એનું ધ્યાન રાખ, એટલે મારી આખું ટાઢી. અરે જો આપણે એકને રાખ્યું ને તોય ઘણું, સમજ્યા? એકને રાખ્યું એટલે આવી ગયું, અને હવે તો છે આપણે કેપેસિટી હોવી જોઈએ ને, એટલે એક છે ને એ બરાબર છે. અને હવે તમે છે ને વધારે પડતે ગામમાં કંઈક નોતરદીન મને લાવતા નહીં, પહેલા મને પૂછજો, જો સમજ્યા? આ તો મારા સંસ્કાર છે તને કે તું આ બધાયનું ભલું કરેશ. ને મેં તને કીધું તું કે આ છોડ્યું કોઈક નોધારી હોય, દુખિયારી હોય, પછી મારા જેવી કોઈક ઉંમરવાળી હોય, એ બધાને રાખવાની. તો હું આજે જ સાંજે જઈ આવું એમ કહું છું. અરે ના ના બા, એવું કઈ નથી કરવું. આનો ઘરવાળો તો ઢીસે છે, મેં જોયું તું હજે. હા, તો નજરે જોયું. ઓલી રમલી ને ઓલી સંપાન છોડી એનાય તે ઘરવાળા પી પીને મારે ને જુગારે રમેશ. આપણે એને જ લઈ આવીએ, એવું કરીએ. મારા બાને કેમ સમજાવવું એ કે એમાં ઠેકાણું નથી. આની જેવો ફટકો કામ યોગ્ય બટા, આજે જાઉં છું હો એ લોકોને લેવા. હા હા, હું વાત કરું છું. હા, શું થયું? આટલી બધી સિરિયસલી કેમ વાત કરે છે? હા, પહેલાં તમે મને એમ કહો તો કે આ ફાલ્ગુનીના મકાન માલિક છે ને તમે ઓળખો છો નરેશભાઈને? હા, ઓળખું જ છું ને. ઓળખતો હોય તો જ તો એમને ત્યાં શિફ્ટ કરાવ્યા હોય. એટલે બહુ સારી રીતે ઓળખો છો? હા, આમ એમને ફેસ ટુ ફેસ ઓળખું છું. અને બિચારા ઘણીવાર મને વાત કરતા હતા કે કોઈ છોકરી હોય તો મારે એને મદદ કરવા માટે આ ભાડેથી રૂમ આપવી છે. પણ કેમ, શું શું થયું એમ? તમને શરમ આવે છે? આવે વ્યક્તિના ઘરે તમે ફાલ્ગુનીને મોકલી? શેની શરમ આવે મને? અને મેં શરમ આવવા જેવું શું કામ કર્યું છે? હા, ફોન આવ્યો તો ફાલ્ગુનીનો. એ જે રીતે વાત કરતી હતી ને એ પ્રમાણે તો તમે કહો છો ને કે તમે નરેશભાઈને ઓળખો છો. કાંઈ મેળ ખાતું નથી. પણ કઈ વાત કરે છે મને કઈ સમજાતું નથી. તું શેની વાત કરવા માંગે છે? નરેશભાઈ શું કર્યું વળી પાછું? ફાલ્ગુની કહેતી હતી કે નરેશભાઈ છે ને અવારનવાર એના ઘરે જાય છે, એની સાથે વાતો કરવાની કોશિશ કરે છે, એની એકલતાનો ફાયદો ઉઠાવે છે. આઈ મીન કે મતલબ કે એની સાથે થોડીક અલગ રીતે વાત કરવાની કોશિશ કરે છે. નરેશ કુમાર? હા, તને તમારા છે ને કુમાર? અરે હવે એ સોસાયટીમાં તો એ નામથી જ પ્રખ્યાત છે ને, કુમારના નામે. અરે હા દામિની, એક વાત મને પણ સમજાતી નથી. તને ખબર હોય તો જ્યારે મેં ફાલ્ગુનીને ત્યાં રહેવા માટેનું કહ્યું ત્યારે એમણે સ્કીમ રાખી હતી કે કોઈ કુંવારી છોકરી હોય જેના લગ્ન ના થયા હોય એમને જે મકાન એમણે ભાડે આપવાનું છે. યાદ છે? હા, કહેતા તો હતા તમે. હા, પણ એ કુંવારી છોકરીને શું કામ? મને શું ખબર, હું કાંઈ થોડી એમને ઓળખું છું. તમે ઓળખો છો, તમારા મિત્ર છે. આવા ફ્રેન્ડ રાખો છો સાવ? અરે શું આવા ફ્રેન્ડ રાખો છો સાવ? હું તો મદદ કરવા માટે જ એમને ત્યાં લઈને ગયો હતો. મને થોડી ખબર હતી કે આ નરેશ કુમારના મનમાં આવો તે કીડો જાગશે, અને એ પણ આટલી ઉંમરે આવો વ્યક્તિ આવું બધું કરતો હશે. એમ નહીં, તમે જ્યારે મળવા ગયા એમને, જ્યારે આ ફાલ્ગુની વિશે વાત કરી તમે એના મકાન માટેની, તો ત્યારે તમને ખબર ન પડી? ત્યારે
ત્યારે એણે મને સવાલ બહુ અજીબો ગરીબ જ પૂછ્યા હતા. મને શું? કહ્યું કે છોકરીની ઉંમર કેટલી છે, એટલે મેં કહ્યું 25 વર્ષ. પછી એ ખુશ થયા અને પછી એમણે પૂછ્યું કે દેખાવે કેવી છે. ફોટો જોયો અને એ યાર, અરે આના મનમાં આવી બધી દાનત હશે એનો તો મને સપને ખ્યાલ નહોતો દામિની. હા, એણે મને બેઝિક એવી બધી ડિટેલ્સ માંગી હતી કે જે કોઈ પણ મકાન માલિકને મકાન ભાડે દેવા માટે કઈ જરૂરિયાત જ નથી. સાવ બુદ્ધિ વગરના છો તમે. એમણે પૂછ્યું ને તમે કહી દીધું. તમને જરાય ડાઉટ ન ગયો? ના, મને મનમાં એમ થતું હતું કે આવું કેમ કરે છે આ વ્યક્તિ, પણ પછી એણે જે રીતના વાત કરી હું પણ એવી રીતના એવા જ મિજાજમાં હતો, એટલે મેં પણ હસી મજાકથી બધું કહી દીધું કે હા, છોકરી એકલી છે, એના લગ્ન થયા નથી, બહુ સારી છે, સંસ્કારી છે, સુશીલ છે. તો પછી એ આવી રીતના તકનો લાભ ઉઠાવશે મને કેવી રીતે ખબર હોય દામિની? વિચાર કરો, આ એનો ઘરવાળો અશોક અહીંયા નથી. એને ખબર પડશે ને તો કેટલી બબાલ કરશે. તમને, મને, ફાલ્ગુનીને, એના નરેશભાઈને બધાયને હેરાન કરશે. એ તો છે ને નરેશભાઈ કરતાં 2 વેત વટે એવો છે. આવ્યો છે એ પણ. શું? મને ફાલ્ગુની બેને વાત કરી હતી કે એ પણ આવી જ ગયો છે અહીંયા અને એમને મળ્યો હતો. એટલે મને લાગે છે કે આ બધો ભાંડો ફૂટવાનો છે. અને આમ પણ મને ખ્યાલ નહોતો આ વિશે કે આવી રીતના આવું બધું થશે. દામિની, આમાં કંઈ થશે ને તો નામ મારું જ આવશે, કારણ કે મેં જ મદદ કરીને એમને ત્યાં મોકલ્યા છે. હું સમજુ છું, પણ હવે વિચાર કરવો પડશે કે આગળ શું કરવું. કારણ કે મને નથી લાગતું કે હવે ફાલ્ગુનીને ત્યાં રખાય આપણે. ના જ રહેવા દેવાય ને. આપણને ખ્યાલ હોય છતાં પણ એવી રીતે એમને ત્યાં હેરાન થોડી થવા દેવાય. ને મેં તો એમને કહ્યું જ હતું કે તમે મારી ઘરે રોકાવા આવી જાઓ. તો એમણે જ ના પાડી હતી કે ના ના, હું તમારી ઘરે આવું એ સારું ના લાગે. આમ પણ અમે બંને બહેનપણીઓ છીએ અને પછી આ બધી વાતો થાય એના કરતાં મારે નથી આવવું. અને જોયું ને આ એનું શું પરિણામ આવ્યું. કંઈ નહીં, પણ એક કામ કરે, અત્યારે છે ને આપણે જઈએ એના ઘરે અને ફાલ્ગુની બેનને અહીંયા લઈ આવીએ. હા, જવું જ પડશે ને. આમ પણ પેલો નરાધમી માણસ કોણ જાણે ક્યારે શું કરશે. અને મારે છે ને આ બધું કલંક મારા માથા ઉપર લેવાનું થતું નથી. ગમે તેમ કરીને ફાલ્ગુની બેનને બચાવવા જ પડશે. અરે મને તો મારા ઉપર ખુદ ઉપર ગુસ્સો આવે છે કે મને ક્યારે આવો વિચાર કેમ ના આવ્યો. હા, પેલો એવાન આવું બધું પૂછતો હતો છતાં પણ મેં વિચાર કેમ ના કર્યો કે શું કામ પૂછે છે. છોડો, હવે પહેલાં આપણે જઈએ. હા, ચાલ જઈએ. જરીક ઊભા થશો? તમે અહીંયા શું કામ હતું? અને મેં કહ્યું હતું ને કે તમે આવી રીતે વારે વારે મારા ઘરે નહીં આવ્યા કરો. અરે પણ હું તો તમારા દુઃખનો ભાગીદાર થવા આવ્યો છું. અને કહેવાય ને કે દુઃખમાં ભાગીદાર થવું ને એક શુભ કાર્ય છે, શુભ કાર્ય. મને કોઈ ભાગીદારની જરૂર નથી. હું મારી જાતને સાચવી શકું છું. એટલે પ્લીઝ તમે આવી રીતે મારા ઘરે નહીં આવ્યા કરો અને તમે તમારા ઘરને સાચવો. અરે મારે મારા ઘરને સાચવવાનું હોય ને એમ મારી ઘરમાં જે મારા મકાનમાં જે કુંવારી ભાડું છોકરી રહે ને એને મારે સાચવવી તો પડે ને. જો હું બને એટલું જલ્દી છે ને તમારું ઘર અરે નહીં 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 રામ હું રામ બીજે રામ શોધી લઈશ મારા માટે ભાડે. અરે ના ના, એવું મહાપાપ નહીં કરો તમે. એવું પાપ તમે કરશો તો આ જે બદનસીબ રાહે ક્યાં. જો મને તમારો આવો વ્યવહાર ગમતો નથી અને એટલા માટે જ કહું છું કે મને શાંતિથી અહીંયા રહેવા દો, નહીં તો પછી મારો કંઈક બીજો રસ્તો કરવો જો પડશે. તમને મારો વ્યવહાર નથી ગમતો ને, એ મારો વ્યવહાર તમને ગમે એવું લાવ્યો છું એક વસ્તુ. એટલે સમજાણું નહીં મને કંઈ. જો તમે 1 મિનિટ આંખ બંધ કરશો, હું કહું ત્યાં સુધી પ્લીઝ. નહીં, તમે બોલો ને શું કામ છે. પણ અરે પણ હું કાંઈ નહીં કરું તમને. હવે તમને વિશ્વાસ નથી આ તમારા મકાન માલિક ઉપર. લો બસ આંખ બંધ રાખજો. એ જો હું આંખ ખોલું છું. હા, આ છે ને સ્પેશિયલ તમારા માટે. જો મને આ બધી વસ્તુની કાંઈ જરૂર નથી. આ તમે તમારી વસ્તુ તમારી પાસે રાખો. કહેવાય કે સ્ત્રીને છે ને અનાજ વગર ચાલે પણ ઘરેણા વગર નથી ચાલતું. અને તમારી પાસે તો એવું કાંઈ છે નહીં. એટલે હું તમારી આ જે ફિલિંગ્સ છે ને હું સમજી ગયો છું. અને મને એમ થયું કે ફાલ્ગીનીને કંઈ આપણે સોનાનું ઘરેણું લઈ દેવું પડે, એટલે હું આ લાવ્યો છું તમારી માટે. તો આનો પ્લીઝ સ્વીકાર કરી લો. અને લાવો, એવું લાગે તો હું મારા હાથથી ગળામાં પહેરાવી દઉં. નહીં, બિલકુલ બી નહીં.
મને કશું જ નથી જોઈતું પ્લીઝ તમે આ બધું રહેવા દો અને તમારા આ પહેરાવો તો જો પણ તો કેવું લાગે એ જો જોવો ને. તમને હું મારા બાપની જગ્યાએ સમજુ છું અને તમે અમારી સાથે શું કરી રહ્યા છો ને એ તમને જરાય નથી વિચારતા. અરે બાપની જગ્યાએ સમજો, બાપ તો નથી ને. જો, આ પહેરાવી દઉં તમને. આ ફેરાવો ફેરાવો ફેરાવો. બાપ નથી ને તો નાલાયક. બાપ તમે બધાય. હા, અત્યાર સુધી હું એમ સમજતી હતી કે મારો દીકરો છોકરીઓની દેખરેખ રાખે છે એક બાપ બનીને, એને બદલે તું આવો નીકળ્યો. તને આટલા માટે તો કહેતો હતો કે તને છોકરીઓ જ ગમે છે, પણ હવે ખબર પડી તને છોકરીઓ નહીં છોકરીઓના શરીરમાં રસ છે. બેશરમ, નરાધમ. ના ના ભાઈ, એવું નથી. હું તો જો એવું મેં એને જેવું ફાલ્ગુની મેં તારી સાથે એવું કેવું છે તને નો. અમે લોકો ક્યારના આવી ગયા હતા અને આ જે તમે બધા કાંડ કરતા હતા ને બધા અમારી આ સગી આંખે જોયા છે. એટલે બહુ સારા બનવાની કોશિશ નહીં કરતા. એક તો સોસાયટીમાં રહો છો અને ઉપરથી આવી રીતના તમે છોકરીઓને ભાડે મકાન આપીને આવા કાંડ કરાવો છો. હે, તમને ખબર છે પોલીસ કેસ કરીશું ને? હા, અને કહીને પોલીસ કેસ કરાવડાવીશું ને તો આજે બચી કુચી ઇજ્જત છે ને એ પણ જતી રહેશે તમારી. આવા લોકોને છે ને સોસાયટીમાં રખાય જ નહીં. હવે ખબર પડી ને કે આમને છોકરીઓની મદદ કરવાનો એટલો બધો શોખ શું કામ હતો. હા, અને સ્પેશિયલી કુંવારી છોકરી અને ઉંમર જોઈને પછી આપવાનું મકાન. હે ને? અને કીધું તું બાયડી નથી ને લગ્ન કરી લે. કીધું તો કે નહોતું કીધું? ત્યારે જુવાની હતી ત્યારે તો બહુ શરીફ બનતો હતો અને અત્યારે ઘરડે ઘડપણ હવે તને છોકરીઓ જોઈશ કા? નાલાયક, હરામખોર. બા એવું કાંઈ નથી. તમે જેવું વિચારો ને. તો શું છે? આટલા દિવસથી મને હેરાન કરો છો, પરેશાન કરો છો, તે શેના માટે? અરે મને ખબર છે તમે જે પણ કાંઈ વિચારો છો ને એ સાચું કહી દો. તમારા મનમાં શું છે ને એ બધાને ખબર પડી ગઈ છે. એ શું સાચું બોલવાના, અમને બધાને ખબર છે એની હકીકત. અને આજે ખબર પડી ગઈ કે જે વ્યક્તિ જેવું દેખાય ને એવું હોતું નથી. મનમાં કેટલા પાપ ભરેલા છે તમારા. આજ સવારે તું મને એ જ કહેવા આવ્યો હતો ને કે તને આ છોકરી જોઈ છે. કીધું તું રમલીને લઈ આવ, સંપાન છોકરીને લઈ આવ. તને ઈ છોકરીઓમાં જરાય રસ નહોતો. રસ હતો તો આનામાં હતો. બેશરમ. બા હું માનું છું, જો મારી એવી નિયત નહોતી, પણ એના પતિ દારૂડિયાને જોયો ને અને એ બિચારી એની સામે કરગરતી મેં જોયું હતું. સમજ્યા, મારી નજરે જોયું કે એ બિચારી રડતી હતી, એની સાથે છૂટાછેડા લેવા માગતી હતી. એટલે મને એમ થયું કે હા આ નિરાધાર છે અને એનો પતિ દારૂડિયો છે, એની જિંદગી ખરાબ થાય એની બદલા હું એને થોડીક મદદ કરું. ના જઈએ કે ને? ના ના, તમને તો કોઈ એવી છોકરી ગમતી હોય તો પછી આશ્રમમાં જવાય, કોઈ અનાથ આશ્રમમાં જવાય. જ્યાં ઘણી બધી છોકરીઓ છે જેની તમે સેવા કરી શકો. પણ નહીં, સેવાના નામે બીજા મેવા ખાવા તમારે. એ આને જોઈને તો એની લાળું પડવા માંડી હતી એટલે મંડી પડેલો આને લાવો આને લાવો. મદદ કરવી હતી તો એક બાપ તરીકે કરી શકતા હતા ને. એમાં નજર બગાડવાની શું જરૂર હતી? અરે ફોટા જોઈને તો છોકરીઓને મકાન ભાડે આપે છે. શું બાપ બનવા જવાનો છે? આ બાપ શબ્દને ને આને છે ને બહુ દૂર દૂર સુધી કઈ સંબંધ નથી. હા, અને બાપ નામનો શબ્દ તો આના જેવા નરાધમના મોઢે શોભે નહીં. માનું છું કે મારી ભૂલ હતી. શેની ભૂલ? આવી ભૂલ ભગવાને છે ને એમને એટલે જ દીકરી નથી આપી, કારણ કે ભગવાનને ખબર હતી કે આને દીકરી દઈશ ને તો એના પર એ નજર ખરાબ કરશે. નહીં. હા, સાચી વાત છે. કદાચ દીકરી આપી હોત ને તો પોતાની દીકરી સાથે આવું કંઈક થાત ને ત્યારે ખબર પડત તમને કે જ્યારે એક દીકરી એકલી રહેતી હોય અને આવી રીતે કોઈ વ્યક્તિ એના ઉપર છેડતી કરે ત્યારે શું હાલત થાય છે એક બાપની. અને આ જો આ તું આના માટે લાવ્યો. કોઈ દી એમ થયું કે માની ડોકે અડવી છે તો લાવ મા માટે એક ચેન તો લેતો જાવ? ઈ નથી દેખાતું. આને તારે સજાવી હતી કા? શણગાર કરવો તો. અરે માનું છું કે મારી ભૂલ હતી અને મારે આવું નહોતું કરવું જોઈતું હતું. પણ મને ખબર નહીં કે મને આવા અવળા વિચાર કેવી રીતે આવી ગયા અને ક્યારથી આવી ગયા. અને હવે તમે બધાએ ભીખા વળીને મારી આંખ ઉઘાડી દીધી. હું તમારી બધાની માફી માગું છું. હવે આવી ખરાબ હરકત હું ક્યારેય નહીં કરું. જો આ વ્યક્તિ કઈ સુધરે નહીં. આજે હું છું, કાલે કોઈ બીજી સ્ત્રી હશે અને આની જાળમાં ફસાઈ જશે. એના કરતા છે ને આને પોલીસના હવાલે જ કરી દો. તું તૈયાર છે જુબાની આપવા માટે? હા. અરે ફાલ્ગુની, હું માફી તો માગું છું. હવે આવી હરકત ક્યારેય નહીં કરું. હું ખરા દિલથી બોલું છું. હવે આવી હરકત ક્યારેય નહીં કરું. આવી હરકત કરવાનો મોકો મળશે ત્યારે કરશો ને? હા, ચલો. ચાલ ફાલ્ગુ.